જાહેરાતમાં જાહેરમાં વરઘોડો થઈ જાય એટલે આપડે વાર્તા પૂરી, આપડે કઈ લેવાના દેના નહીં. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. તમારે લખવું હોય ને રેકોર્ડિંગ કરવું હોય તો કરી લ્યો. કેમ કે ઈ જયરાજભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ છે. મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે, અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછીનો પ્રશ્ન છે. તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ? તો મિત્રો, સોશિયલ મીડિયાની અંદર આ બીજું એક રેકોર્ડિંગ વાયરલ થયું છે જે બગદાણા વિશે વિવાદ હાલી રહ્યો છે. એમાં હમીર બરાડી છે એ પિન્ટુભાઈ કોળીને ફોન કરે છે અને હમીર બરાડી એમ કહે છે કે જયરાજનો વરઘોડો આજે નો નીકળે અને કાલે નો નીકળે. આપણે હમીર બરાડી કે પિન્ટુભાઈ કોળીને કોઈને ખોટા સાબિત કરવા નથી માંગતા કે કોઈનો વિરોધ કરતા નથી. તમે રેકોર્ડિંગ પૂરું સાંભળો. હાલો, પિન્ટુભાઈ બોલે? This call is now being recorded. હમીર બારાડી બોલું ભાઈ, દેવભૂમિ દ્વારકા. બોલો. કેમ છો? મજામાં? બસ શાંતિ છે. મેં તમને ક્યારે એવું મેં તમને નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થનમાં આવીશ? ઉમેશભાઈ આત્રોલિયા સાથે તમે વાત કરી હતી? હા, કઈ રીતે ને? એમાં તમે શું બોલેલા હો? તમે પોતે એમાં સાંભળી રહેજો. મેં એવું કીધું તું કે એવું કઈ સાબિત થાય તો પોલીસ સ્ટેશન સુધી હું આવીશ, એવું કીધું તું. ના ના, સમર્થન માં આવીશ, તમે સાંભળી લેજો. સમર્થન હું શબ્દ જ નથી બોલ્યો. હું તમારા ભેગો હું, હું તમારા રેકોર્ડિંગ નાખું. તમે એવું બોલ્યા હતા હું તમારા ભેગો હું. તમે બોલ્યા કે નહીં ભેગો, એટલે એનો મતલબ શું થાય ખબર? સમર્થન થાય. સમર્થન હું શબ્દ નથી બોલ્યો. તમારે રહેવાનું ક્યાં? વિરંગામ. એ ક્યાં આવ્યું? અમદાવાદ. બરાબર. તમે વિડિયા તો બહુ જોરદાર મારો હો, આમ એકદમ આમ તમારે વ્યૂ સારા આવે છે. બરાબર. આવો ક્યારેક દ્વારકા બાજુ. દ્વારકા બાજુ આવી શું? બરાબર. આપણે ભાઈ એવા વિડિયા બનાવવાના છે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહીએ. પ્રેમ ભાવના જો મારે કોઈ આહિર સમાજ હારે વિરોધ નહીં. અત્યારે તું રેકોર્ડિંગ કરશો અને હું રેકોર્ડિંગ કરું. એટલે પેલા તો હે ને આપડે મેં હજુ તમને તુકારો નહીં દીધો, એટલે આપડે બે હરખી રીતે ભાઈ તરીકે વાત કરવી. નહીં, ભાઈ તરીકે હું તમને તમે જ કહું. મારું કહેવાનું શું છે બોલે ને કે બે સમાજને આપણે ઉગ્રતા નથી લાવવાની, વિડિયા એવા સારા બનાવવાના છે. જો એક કોઈ ટાઈગર કરીને છે તમારામાં અને એક અમારામાં દેવું કરીને, એ બે હા એવું કહે કે અડધે સુધી તું આવ ને ઓલો કે અડધે સુધી હું આવું. હકીકતમાં બે પાસે કઈ છે નહીં વાહન, ફાકા મારે હે બે. હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે કઈ થતું નથી. એટલે એ બધા વિડિયા બધા ફાકા મારે હે, કોઈથી કઈ થતું નથી. આમાં મારું કહેવાનો મતલબ શું હોય, સમાજને આપણે પ્રેમ ભાવના રાખવાની, સમજાણું? એ વાત તમારી બરોબર જ છે, હું સ્વીકારું. એ ગમે તે હોય, જો દેવું ભાઈ કાંઈ હોય કે ના હોય મને માહિતી નહીં, અને જે ઓલા ટાઈગર ભાઈ હે એમની કાંઈ હોય કે ના હોય મને માહિતી નહીં. બરોબર. ક્યાંનો છે આ ટાઈગર? એ ભાવનગર બાજુ ના છે. પણ હું તમને શું કહેવા માંગુ, દેવું હે સાંતલપુર નો. સાંતલપુર નો એને ઓળખતું નથી કોઈ. હમણાં બે માર્કેટમાં આવ્યા અને બે જીકમ જીક કરે. હકીકતમાં બે સમાજને પ્રેમ ભાવના રાખો. એક મિનિટ ખાલી મારી વાત સાંભળો. તમે આજ દિવસ સુધી મારો એવો વિડીયો સાંભળ્યો કે જેની અંદર હું ખુલ્લે આમ આહિર સમાજ વિશે બોલ્યો? હા, હું જાહેરાત નો વિરોધ કરું છું, કારણ કે વ્યક્તિગત હોય શકે. મારો વિરોધ છે. મારો ક્યાંય વિડીયો જોયો ભાઈ તે? તમે જોયો? કોળી સમાજ વિશે હું નહીં બોલું કોઈ દિવસ. તો હું ક્યારે આહિર સમાજ વિશે બોલ્યો? એ તમારી વાત નથી એવી. કહેવાનો મતલબ હું છે જાહેરાત નો ચોક્કસ વિરોધી હું, કારણ કે આ કાયદેસર ની કાર્યવાહી એની પર થાય. એનો પણ જો ગુંડા લુખા તંતુઓ ઘોડે જો એનો વરઘોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં. પણ એ સાબિત થાય તો ની વાત છે ને. અરે સાબિત થાય તો ની હું વાત કરું. સાબિત તો થાય પ્રશ્ન નથી, ઈ જયરાજભાઈ નો પ્રશ્ન નથી. પણ મારો કહેવાનો શું મતલબ છે, જેટલા તમે આ 4-5 જણા વિડીયો હામ જીકો હો ને, મારે કહેવાનો મતલબ શું હે, બે સમાજને પ્રેમ ભાવના સંદેશો આપવાનો હોય. એટલે હું છે એકતા બની. ભાઈ એક વસ્તુ મારી સાંભળો, હું આહિર સમાજ વિશે બોલ્યો હોય ને તો તમે મને કહી શકો, પણ મારા જાહેરાત સાથે વિરોધ છે. અને હું તમને ભાઈ કહીને અત્યારે વાત કરું, મારે તમારે હારે કઈ લેવા દેવા નહીં. બરોબર? જી બિલકુલ. મારા જાહેરાત હારે, કારણ કે તમારા સમાજના વ્યક્તિને નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય? હું પોતે એક સામાજિક કાર્યકર્તા હું,
ચલો પાર્ટી બાલ્ટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે. પાર્ટી સાઈડ માં હું પાર્ટી સાથે જોડાણો છું, એમ તમે તો પાર્ટી સાથે જોડાણેલા છો. હું પાર્ટી બીજેપી માં બાલ્ટી બધું આ તમે ભલે બીજેપી માં હોય એ બધું અત્યારે સાઈડ માં. જયારે મારા સમાજ ની વાત આવે ને એમાં હું પાર્ટી કશું નું રાખતો નહીં. મારો સમાજ એ જ મારું ગૌરવ. હું પેલા મારા સમાજ ને રાખું છું અને પાર્ટી બાલ્ટી બધું પછી રાખું. એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાર્ટી બાલ્ટી હું માનતો નહીં. એટલા માટે હું કહું કે હા જાહેરાત માં જાહેરમાં વરઘોડો થઈ જાય એટલે આપડે વાર્તા પૂરી. આપડે કઈ લેવાના દેના નહીં. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. તમારે લખવું હોય ને રેકોર્ડિંગ કરવું હોય તો કરી લ્યો. કેમ કે ઈ તો ઈ જયરાજભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ છે. મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછીનો પ્રશ્ન છે. એ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ છે? મારો ભાઈ મને બધું ખબર હોય કે મારો ભાઈ તો કોઈ પણ દિવસ હું દુષ્કૃત્ય ના કરે. મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ દી ના કરે. ના 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 એ તો પછી હું એમ જ કહું ને કે મારો ભાઈ આ જે સરપંચ છે બરોબર નવનીતભાઈ, એ મારો ભાઈ કોઈ દી ખોટું ના બોલે. ઈ સરપંચ નથી પેલી વાત. ઈ અરે એનો ભાગ એ પેલા એ સરપંચ જ હતા, અત્યારે એના ભાભી સરપંચ છે. એ પેલા તો એ જ સરપંચ હતા ને. નવનીતભાઈ સરપંચ નથી ઈ વાત હું ક્લિયર કરી દઉં તમને. અરે અત્યારે એ સરપંચ નહીં પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને. પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી પણ એક સરપંચ કહી શકો પણ એ સરપંચ નથી. એના ઘરના હશે. પૂર્વ સરપંચ લ્યો ને આપડે એમાં ચાલ હોય પૂર્વ સરપંચ. ચલો હા પૂર્વ સરપંચ કહી શકો. બરોબર. અને મારે શું છે મારે અત્યારે ફોન કરવાનો બીજો કોઈ ભાવાર્થ નથી. બસ અરે એક મિનિટ હજુ તમે સાંભળો. ચલો નવનીતભાઈએ માયાભાઈ આહિર ને ફોન કર્યો બરોબર, હું સ્વીકારું. માયાભાઈ આહિર ને આ નવનીતભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માંગો. કોળી સમાજ કેટલો ભોળો છે ખરેખર. તમે વિડીયો રેકોર્ડિંગ ની અંદર સાંભળી લેજો. એની અંદર નવનીતભાઈ એવું બોલે છે કે માયા હતા. તમે સાંભળી લેજો. મેં સાંભળેલું એટલે હું કહું કોળી સમાજ આટલો ભોળો. હું તમને એ કહી દઉં. એમને એવું નહીં કીધું કે તમે માફી માંગો, માફી નો વિડીયો બનાવો. એવું તમે રેકોર્ડિંગ સાંભળ્યું? એક વાત સાંભળો, કીધા વગર પણ માફી નો વિડીયો આપે ઈ પણ મહાન કહેવાય. એ મહાન હું શું એટલે મેં આદિ લગન માયાભાઈ નો વિરોધ કર્યો? એમ નહીં, માયાભાઈ નો અત્યારે કોઈ વિરોધ નથી કરતો. એનું કારણ કીધા વગર કીધા વિના માફી નો વિડીયો આપે ને મહાન કહેવાય. એ વાત તમારી. અને એનું પણ એક કારણ છે કેમ કે બગદાણાને તમે પણ માનો છો, અમે પણ માની છીએ, બે સમાજ માને છે એટલે એમાં માફી માંગવામાં કઈ ખોટું નથી. બરાબર બરોબર. અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર્થ છે કે બે પ્રેમમાં ભાઈચારો રાખવાનો છે અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની. અને સમાજ લેવલે જે અમુક હાલી નીકળ્યા એના વિડીયો શેર કરે છે પબ્લિક. અમુક ની વાત જવા દો દેવભાઈ, કારણ કે હું મારી પર્સનલ વાત કરું. મને જયરાજ સાથે વિરોધ. હા મેં એક આહિર સમાજ નો એક પર્સનલી વિડીયો ઉતાર્યો હોય તો તમે મને ચોક્કસ એમ કહી શકો. પણ મારો જયરાજ હારે જ વિરોધ. જયરાજ નો વરઘોડો નીકળે એટલે મારે જયરાજ ને કઈ નહીં. ભાઈ ભાઈ પૂરું. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. આ એક તમે ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કહું. સાબિત તમે કરો પેલા. જો મારા ભાઈ હું તમને મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા. ઈ વસ્તુ હું તમને નોટિસ કરું. અને હું એક પ્રોગ્રામમાં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા બરોબર, અને ચોક્કસ મળશું આપડે બે. ઓકે ઓકે ઓકે. જય દ્વારકાધીશ. ઓકે. તો મિત્રો તમારા કોલ રેકોર્ડિંગ વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો કારણ કે આવા વાયરલ કોલ રેકોર્ડિંગ હું આ ચેનલની અંદર મૂકતો હોઉં. જય હિન્દ, જય ભારત.